ધાર્મિક પ્રશ્નોત્તરી સ્પર્ધાના નિયમો તમને પહેલાં જણાવી દઉં. આ સ્પર્ધા કુલ 3 ગ્રુપ વચ્ચે થશે અને કુલ 8 રાઉન્ડની રહેશે. આ સ્પર્ધાના પ્રથમ 3 રાઉન્ડમાં ઉત્તરની શરૂઆત 15 સેકન્ડમાં કરવાની રહેશે. જો સમય મર્યાદાની અંદર શરૂઆત નહીં થાય કે જવાબ સંપૂર્ણ ખોટો હશે તો જ પ્રશ્ન તે પછીના ગ્રુપને બોનસ તરીકે પૂછવામાં આવશે. બોનસના 5 માર્ક્સ રહેશે. બોનસ તરીકે આવેલા પ્રશ્નોનો ઉત્તર સંપૂર્ણ સાચો આપવાના રહેશે. દરેક ગ્રુપમાં 4 બાળકો છે, 3+1. તેમાંથી 3 બાળકો સ્પર્ધામાં રમી શકશે અને 1 બાળક સ્પેરમાં બેસશે. 3 રાઉન્ડ પછી જો ગ્રુપે કન્ટેસ્ટન્ટ બદલવો હોય તો તે રાઉન્ડની સમય મર્યાદાની અંદર બદલવો પડશે અથવા તો રાઉન્ડની શરૂઆતમાં કન્ટેસ્ટન્ટ બદલી શકશે. આ સ્પર્ધામાં દરેક ગ્રુપના દરેક બાળકે 1 થી 3 રાઉન્ડમાં ફરજિયાત 1 વખત ઉત્તર આપવાનો રહેશે. જો ઉત્તર નહીં આપી શકે તો બાળક દીઠ 10 માર્ક્સ કાપી લેવામાં આવશે. આ સ્પર્ધાના દરેક પ્રશ્નના ઉત્તર જ્ઞાનમાળા ભાગ 1 અને ભાગ 2ના આધારે રહેશે. આ સ્પર્ધાના ભાગ લેનાર દરેક સ્પર્ધકની વય મર્યાદા 35 વર્ષ અંદરની રહેશે. આ સ્પર્ધાના દરેક નિર્ણય સંચાલકોને આધીન રહેશે. સૌથી પહેલું ગ્રુપ છે સુરત. પહેલો કન્ટેસ્ટન્ટ છે વિહાર મહેશ પટેલ. ઊભા થઈને જય સોમનારાયણ. નિશિલ કેતન પટેલ, મંથન હરદીપ પટેલ અને એમાં સ્પેર કન્ટેસ્ટન્ટ છે વીર પિયુષ પટેલ. મુંબઈ ગ્રુપમાં કરણ જરીવાલા, વિરલ કનુભાઈ પટેલ, હરિકૃષ્ણ કમલેશભાઈ પટેલ અને સ્પેરમાં છે અવ્ય અમિત પટેલ. ભાયંદર વ્રજ નયનભાઈ પટેલ, કુશ બ્રિજેશ પટેલ, મિત અનિલ પટેલ અને સ્પેરમાં છે વત્સલ ઘનશ્યામભાઈ પટેલ. સૌથી પહેલો પ્રશ્ન સુરત ગ્રુપને પૂછવામાં આવશે. 10 માર્ક્સનો ક્વેશ્ચન રહેશે. ભક્તિ માતાનો જન્મ કઈ સાલમાં કયા ગામમાં થયો હતો અને ભક્તિ માતા પિતાના નામ શું હતા? ભક્તિ માતાનો જન્મ કઈ સાલમાં કયા ગામમાં થયો હતો અને ભક્તિ માતાના માતા પિતાના નામ શું હતા? ભક્તિ માતાનો જન્મ સંવત 1798 છપૈયામાં થયો હતો. તેમના માતા પિતાનું નામ કૃષ્ણ શર્મા અને ભવાની હતું. જવાબ અધૂરો છે, ફરીવાર નહીં આવી શકે. ભક્તિ માતાનો જન્મ સંવત 1798ના કારતક સુદ પૂર્ણિમાને દિવસે છપૈયા ગામમાં થયો હતો અને પિતાનું નામ કૃષ્ણ શર્મા અને માતાનું નામ ભવાની હતું. આઠ માર્ક્સ મળશે. જવાબ આપવામાં જરા પણ ઉતાવળ ના કરે. ડાઉટ હોય તો ત્યાં જ ઊભા રહેવું. હવે મુંબઈ ગ્રુપને પ્રશ્ન પૂછવામાં આવે છે. શ્રી રામાનંદ સ્વામીનો જન્મ ક્યારે અને કયા સ્થાનમાં થયો હતો? શ્રી રામાનંદ સ્વામીના માતા પિતાના અને ગુરુનું નામ શું હતું? શ્રી રામાનંદ સ્વામીનો જન્મ ક્યારે અને કયા સ્થાનમાં થયો હતો અને રામાનંદ સ્વામીના માતા પિતાના નામ અને ગુરુનું નામ શું હતું? શ્રી રામાનંદ સ્વામીનો જન્મ 1795માં થયો હતો. અયોધ્યામાં થયો હતો. તેમના માતા પિતાનું નામ અજય અને સુમતિ હતું.
અને ગુરુનું નામ રામાનુજાચાર્ય હતું. જવાબ સાચો છે, 10 માર્ક્સ મળે છે. ભાયંદર ગ્રુપ. તિથિ નથી, બુકમાં નથી. જ્ઞાનમાળાને આધારે જ છે, 1 ને 2. હા, ભાયંદર ગ્રુપ. શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જન્મ કઈ સાલમાં, કયા દેશમાં અને કયા ગામમાં થયો હતો? તેમના માતા પિતાના નામ શું હતા? શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જન્મ કઈ સાલમાં, કયા દેશમાં, કયા ગામમાં થયો હતો અને તેમના માતા પિતાના નામ શું હતા? શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જન્મ સંવત 1837ના ચૈત્ર સુદ નવમીને રાત્રે 10 ઘડી પછી થયો હતો અને ઉત્તર હિન્દુસ્તાનના કૌશલ દેશમાં અયોધ્યા પાસે છપયા ગામમાં થયો હતો અને એમના પિતાનું નામ ધર્મદેવ અને માતાનું નામ ભક્તિ માતા હતું. જવાબ એકદમ સાચો છે, 10 માર્ક્સ મળે છે. રાઉન્ડ 2ની શરૂઆત મુંબઈ ગ્રુપથી થશે. મુંબઈ ગ્રુપ. નૈમિષારણ્ય ક્ષેત્ર કોને કહેવાય? નૈમિષારણ્ય ક્ષેત્ર કોને કહેવાય? જે ઠેકાણે ઇન્દ્રિય રૂપી મનની ધારા ઘસાઈને બુઠ્ઠી થઈ જાય છે તેને નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું, અને તે ઠેકાણે જપ તપ વ્રત દાન જપ તપ વ્રત ધ્યાન પૂજા આદિ જે સુકૃત્યનો જે આરંભ કરે તે દિન પ્રત્યે વૃદ્ધિને પામે. એવું જે નૈમિષારણ્ય ક્ષેત્ર તેને વિશે ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય તેને જાણવું. જવાબ એકદમ સાચો છે, 10 માર્ક્સ મળે છે. ભાયંદર ગ્રુપ. સખ્ય ભક્તિ કોને કહેવાય? સખ્ય ભક્તિ કોને કહેવાય? ભગવાનની સાથે સમપ્રમાણપણું થાય, ભગવાનને મનાવવા, રીઝવવા અને એકબીજાને ગમે તેવા કઠણ વચન કહે પણ એકબીજાને ખોટું ન લાગે, આંટી ન બંધાય તેમ જે વર્તે તેને સખ્ય ભક્તિ કહેવાય. જવાબ થોડો અધૂરો છે. ભગવાનની સાથે સમપ્રમાણપણું થાય, કહેતા ભગવાનને મનાવવા, રીઝવવા, હાસ્ય વિનોદના ભાવથી ગમે તેવા કઠણ વચનો કહે પણ એકબીજાને ખોટું ન લાગે, આંટી ન બંધાય એમ વર્તે તેને સખ્ય ભક્તિ કહેવાય. હાસ્ય વિનોદના ભાવથી બોલ્યા નથી. 8 માર્ક્સ મળશે. ભાયંદર ગ્રુપ.
સુરત બોલો. દાસત્વ ભક્તિ કોને કહેવાય? દાસત્વ ભક્તિ કોને કહેવાય? દાસની પેઠે ભગવાનને આધીન રહીને ભગવાનના મંદિર કરવા, મંદિર વાળવું, લીપવું, ભગવાનને જળપાન કરાવવું, થાળ કરવાવું, પોઢાડવા ઇત્યાદિ ક્રિયા કરે તેને દાસત્વ ભક્તિ કહેવામાં આવે છે. જવાબ અધૂરો છે. દાસની પેઠે ભગવાનને આધીન રહીને આજ્ઞામાં વર્તવું, ભગવાનના મંદિર કરવા, મંદિર વાળવું, લીપવું, ભગવાનના અર્થે થાળ કરવો, ભગવાનને જમાડવા, જળપાન કરાવવું, પોઢાડવા ઇત્યાદિ ક્રિયાને દાસત્વી ભક્તિ કહેવાય. આજ્ઞામાં વર્તવું નથી બોલ્યા, 9 માર્ક્સ મળશે. ત્રીજા રાઉન્ડની શરૂઆત ભાયંદર ગ્રુપથી થશે. શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે વનમાં ગયા ત્યારે પોતાની પાસે શું રાખ્યું હતું? શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે વનમાં ગયા ત્યારે પોતાની પાસે શું રાખ્યું હતું? શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે વનમાં ગયા ત્યારે શરીરે મૃગચર્મ, કોપીન, કટીભાગમાં મુજની મેખલા, એક હાથમાં પલાસનો દંડ, બીજા હાથમાં કમંડળ, માળા, ભિક્ષાપાત્ર, જડગરનું અને સ્કંદય યજ્ઞોપવિત શાલિગ્રામ, બાલમુકુંદનો પંચરત્ન ગટકો આટલા વાના પાસે રાખ્યા હતા. જવાબ એકદમ સાચો છે. 10 માર્ક્સ મળે. સુરત ગ્રુપ. શ્રી સ્વામિનારાયણ ભગવાન વન વિચરણ વખતે કયા કયા તીર્થોમાં ફર્યા હતા? શ્રી સ્વામિનારાયણ ભગવાન વન વિચરણ વખતે કયા કયા તીર્થોમાં ફર્યા હતા? શ્રી સ્વામિનારાયણ ભગવાન વન વિચરણ કરતી વખતે હિમાલયથી પુલ્હાશ્રમ, સિરપુર શહેરથી નવલખા પર્વતથી, બાવરકુંડાથી, કપિલાશ્રમથી, શિવકાંચી, વિષ્ણુકાંચીથી, શ્રીરંગ ક્ષેત્રથી, સેતુબંધથી, રામેશ્વરથી, ભૂતપુરીથી, કન્યાકુમારીથી, પદ્મનાભથી, જનાર્દનથી, આદિકેશવથી, મલબાર, પંઢરપુરથી, નાસિકથી, ત્રંબકેશ્વરથી, સાબરમતી, નર્મદા ઉતરી, સાબરમતી ઉતરી, મહી ઉતરી, ભાલમાં ભીમનાથ મહાદેવ આવ્યા અને ત્યાંથી લોજ ગામ પધાર્યા. જવાબ એકદમ સાચો છે. 10 માર્ક્સ મળે. મુંબઈ ગ્રુપ. શિક્ષાપત્રીનો મહિમા સમજાવો, કોઈ પણ 8. શિક્ષાપત્રીનો મહિમા સમજાવો, કોઈ પણ 8. શિક્ષાપત્રી એ સુદર્શન ચક્ર છે કે જેના 212 શ્લોકરૂપી કાંકર શ્રીજી અસ્મિતનું રક્ષણ કરે છે. શિક્ષાપત્રી એ અમૃત છે જે પાન કરવાથી જન્મ મરણમાંથી મુક્તિ મળે છે. શિક્ષાપત્રી સંસાર સાગરનું વાહન છે જે ભવસાગર પાર ઉતારે છે. શિક્ષાપત્રી સહજાનંદ સ્મૃતિ, પરબ્રહ્મગીરા, સદાચાર સંહિતા છે. શિક્ષાપત્રી મોક્ષ માર્ગની સફળ કુંજી છે જે અક્ષરધામના દ્વાર ખુલ્લા કરે છે. શિક્ષાપત્રી શ્રીજી મહારાજનું સ્વરૂપ છે જે હંમેશા આદરપૂર્વક સેવા યોગ્ય છે. શિક્ષાપત્રી શાસ્ત્રોની અપૂર્ણ આજ્ઞાને પૂર્ણ બનાવવાનું શાસ્ત્ર છે. શિક્ષાપત્રીમાં પાપથી રક્ષણ મેળવવાના બુદ્ધપાઠો અપાયેલા છે. જવાબ એકદમ સાચો છે. 10 માર્ક્સ મળે છે.
3 રાઉન્ડ પછી માર્ક્સની સિચ્યુએશન બોર્ડ પર દેખાય છે તમને. મુંબઈ 30 માર્ક્સ સાથે ફર્સ્ટ નંબર છે, ભાયંદર 28 માર્ક્સ અને સુરત 27 માર્ક્સ. ચોથા રાઉન્ડની શરૂઆત સુરત ગ્રુપથી થશે. ચોથા રાઉન્ડનો નિયમ હું તમને પહેલાં જણાવી દઉં. રાઉન્ડનું નામ છે અરેન્જ ધ સિક્વન્સ, ક્રમવાર ગોઠવો. અમો અહીંથી આડા અવડા વાક્યો આપીશું. સ્પર્ધકોએ આપેલા વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના રહેશે. યોગ્ય ક્રમમાં ગોઠવવા માટે 60 સેકન્ડનો સમય આપવામાં આવશે. જવાબ સાચા ક્રમમાં આપવો જરૂરી છે. સાચા ક્રમમાં ગોઠવવા માટે +10. અગર ખોટું બોલશે, ખોટા અનુક્રમ માટે 0. અને જવાબ ખોટો બોલશે તો આ રાઉન્ડમાં બોનસ એક્ટિવ છે, બોનસના +5 મળશે. તમને ત્યાં ટેબલ પર ડાયરી અને પેન આપ્યું છે. તમારે એક જણ જે જવાબ આપવાનો હોય એ જ ડાયરી ને પેન લઈને માઇક પાસે જશે. પ્રશ્ન હું પહેલાં પૂછી લઈશ, એની પહેલાં લખવાનું નથી. કોઈએ કન્ટેસ્ટન્ટ ચેન્જ કરવો હોય તો કરી શકે છે. મિત પટેલને બદલે વત્સલ પટેલ ભાયંદર ગ્રુપમાં આવ્યા છે. નહીં, ડિસ્કસ નહીં. 3માંથી કોઈ પણ એકને જે આવડતું હોય તે આગળ જતા રહે. બધા રાઉન્ડમાં એક જ જણે જવાબ આપવાનો છે. ખાલી રેપિડ ફાયરમાં 3 જણ મળીને ઊભું રહેવાનું. ઓકે, ડિસ્કસ કરીને જજો, કંઈ પ્રોબ્લેમ નથી. ચલો, ચોથા રાઉન્ડની શરૂઆત સુરત ગ્રુપથી થશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતોએ સવારમાં શું શું નિત્ય કર્મ કરવું એ ક્રમવારે ગોઠવો. એક, ભગવાનનું ધ્યાન ધરવું. એક, સ્થાને મૌન બેસી દાતણ કરવું. સૂર્યોદય પહેલાં જાગવું. ભગવાનના નામનું સંકીર્તન કરવું. શૌચવિધિ કરવા જવું. શૌચવિધિ કર્યા પછી ડાબો હાથ મૃતિકા જળ વડે 10 વખત ધોવો અને 2 હાથ ભેગા કરી 7 વખત ધોવા. શુદ્ધ જળ વડે સ્નાન કરવું. ધોયેલું એક વસ્ત્ર પહેરવું અને એક ઓઢવું. મંદિરે દર્શન કરવા જવું. પૃથ્વી ઉપર આસન પાથરી પૂર્વ મુખે અથવા ઉત્તર મુખે બેસી તિલક ચાંદલો કરી ભગવાનની પૂજા કરવી. આટલી ક્રિયા કર્યા બાદ જ વ્યવહારિક કામકાજ કરવું. 1 મિનિટ. ઊભા થઈને પેલી બાજુ જોઈ શકે છે. ક્રમવાર આ રીતે છે. પહેલો નંબર છે 3, પછી 1, 4. એક બોલવું પડશે તમારે. હા, એ બોલી જવાનું જોડે. 3, સૂર્યોદય પહેલાં જાગવું. પછી 1, ભગવાનનું ધ્યાન કરવું. પછી 4, ભગવાનના નામનું સંકીર્તન કરવું. પછી 5, શૌચવિધિ કરવા જવું. શૌચવિધિ કર્યા પછી ડાબો હાથ મૃતિકા જળ વડે 10 વખત ધોવો અને 2 હાથ ભેગા કરી 7 વખત ધોવા. પછી 2, એક સ્થાને મૌન બેસી દાતણ કરવું. પછી 6, શુદ્ધ જળ વડે કરીને સ્નાન કરવું. પછી 7, ધોયેલું એક વસ્ત્ર પહેરવું અને એક ઓઢવું. પછી 9, પૃથ્વી પર આસન પાથરી પૂર્વ મુખે અથવા ઉત્તર મુખે બેસી તિલક ચાંદલો કરી ભગવાનની પૂજા કરવી. પછી 8 નંબર મંદિરે દર્શન કરવા જવું. અને 10મો નંબર આટલી ક્રિયા બાદ જ વ્યવહારિક કામકાજ કરવું. જવાબ સાચો છે, 10 માર્ક્સ મળે છે.
મુંબઈ ગ્રુપ. વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવની ગાદીના આચાર્યોના નામ ક્રમવાર ગોઠવો. પરમ પૂજ્ય ધર્મધર આચાર્ય શ્રી 1008 શ્રી પતિ પ્રસાદજી મહારાજ, શ્રી આનંદ પ્રસાદજી મહારાજ, શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, શ્રી રઘુવીરજી મહારાજ, શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજ, શ્રી વિહારીલાલજી મહારાજ, શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને શ્રી ભગવત પ્રસાદજી મહારાજ. પરમ પૂજ્ય ધર્મધુરંધર આચાર્ય શ્રી 1008 રઘુવીરજી મહારાજ, પરમ પૂજ્ય ધર્મધુરંધર આચાર્ય 1008 શ્રી ભગવત પ્રસાદજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્ય શ્રી 1008 વિહારીલાલજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્ય શ્રી 1008 શ્રીપતિ પ્રસાદજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્ય શ્રી 1008 આનંદ પ્રસાદજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્ય શ્રી 1008 નરેન્દ્ર પ્રસાદજી મહારાજ, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને હાલના પરમ પૂજ્ય આચાર્ય શ્રી 1008 રાકેશ પ્રસાદજી મહારાજ. જવાબ સાચો છે, 10 માર્ક્સ મળે છે. ભાયંદર ગ્રુપ. અમદાવાદ શ્રી નરનારાયણ દેવની ગાદીના આચાર્યોના નામ ક્રમવાર ગોઠવો. પરમ પૂજ્ય ધર્મધુરંધર આચાર્ય શ્રી 1008 શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ, શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, શ્રી પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ, શ્રી કેશવ પ્રસાદજી મહારાજ, શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ, શ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ, શ્રી વાસુદેવ પ્રસાદજી મહારાજ. અમદાવાદ ગાદીના આચાર્ય મહારાજ શ્રી પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ, પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી કેશવ પ્રસાદજી મહારાજ, પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ, પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી વાસુદેવ પ્રસાદજી મહારાજ, પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ, પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ, પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ. જવાબ એકદમ સાચો છે, 10 માર્ક્સ મળે છે. પાંચમો રાઉન્ડ છે ટ્રુ ઓર ફોલ્સ રાઉન્ડ, સાચું ખોટું રાઉન્ડ. અમો અહીંથી એક સ્ટેટમેન્ટ આપીશું કે પ્રશ્નનો ઉત્તર આપીશું. તમારે એ નક્કી કરવાનું કે એ સાચું છે કે ખોટું. જો સાચું હોય તો તમારે ફક્ત સાચું કહેવું. જો નિવેદન ખોટું હોય તો તમારે એ સ્ટેટમેન્ટને કરેક્ટ કરી આન્સર સાચો આપવો. જ્ઞાનમાળા ભાગ 1 અને 2ના આધારે જ સ્પર્ધકે જવાબ 20 સેકન્ડની અંદર શરૂ કરી દેવો. સંપૂર્ણ સાચો માર્ક્સ +10, ખોટો અથવા અધૂરો માર્ક્સ 0. અને આ રાઉન્ડમાં બોનસ એક્ટિવ છે, બોનસના +5. 5th રાઉન્ડની શરૂઆત મુંબઈ ગ્રુપથી થશે. સમસ્ત બ્રહ્માંડના નિયામક ફક્ત નારાયણ છે એ ઠસાવવા માટે શ્રી સહજાનંદ સ્વામીએ શ્રી મન્નારાયણ મંત્ર આપ્યો હતો. સમસ્ત બ્રહ્માંડના નિયામક ફક્ત નારાયણ છે એ ઠસાવવા માટે શ્રી સહજાનંદ સ્વામીએ શ્રી મન્નારાયણ મંત્ર આપ્યો હતો. ખોટું છે. સમસ્ત બ્રહ્માંડના નિયામક ફક્ત નારાયણ છે એ ઠસાવવા માટે શ્રી સહજાનંદ સ્વામીએ શ્રી સ્વામિનારાયણ મંત્ર આપ્યો હતો. જવાબ સાચો છે, 10 માર્ક્સ મળશે. ભાયંદર ગ્રુપ. ભાયંદર ગ્રુપ. જેનું રૂડું થાય છે તે પણ ભગવાનના ભક્તની સેવામાંથી થાય છે, અને જેનું ખરાબ થાય છે તે પણ ભગવાનના ભક્તના દ્રોહમાંથી જ થાય છે. જેનું રૂડું થાય છે તે પણ ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે, અને જેનું ખરાબ થાય છે તે પણ ભગવાનના ભક્તના
ધ્રોમાંથી જ થાય છે. આ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું? આ જવાબ સાચો છે. દસ માર્ક્સ મળે છે. સુરત ગ્રુપ. શ્રી સ્વામિનારાયણ ભગવાને કરેલા સુંદર કાર્યોના વખાણ ગવર્નર સર જ્હોન માલ્કમ સાહેબ તરફથી સાંભળ્યા. શ્રી સ્વામિનારાયણ ભગવાને કરેલા સુંદર કાર્યોના વખાણ ગવર્નર સર જ્હોન માલ્કમ સાહેબ તરફથી સાંભળ્યા. આ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું? આ સ્ટેટમેન્ટ ખોટું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને કરેલા સુંદર કાર્યોના વખાણ કલેક્ટર વિલિયમ સર તરફથી સાંભળ્યા હતા. જવાબ એકદમ સાચો છે. 10 માર્ક્સ મળે છે. હવે 6th રાઉન્ડ. 6th રાઉન્ડમાં વર્ષ વિશે જ્ઞાન કે વર્ષની વિશેષતા. અમો અહીંથી તમને એક ચોક્કસ સાલ આપીશું. તમને તે વર્ષ દરમિયાન બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ જણાવવી પડશે. જવાબ સચોટ અને આપેલા વર્ષ સાથે સંબંધિત મુખ્ય ઘટનાઓનો સમાવેશ હોવો જોઈએ. જ્ઞાનમાળા ભાગ 1 અને ભાગ 2ના આધારે જ સ્પર્ધકે જવાબ 20 સેકન્ડની અંદર શરૂ કરી દેવો. સંપૂર્ણ સાચો જવાબ +10, ખોટો અથવા અધૂરો જવાબ 0. આ રાઉન્ડમાં બોનસ એક્ટિવ છે. બોનસના +5. 6th રાઉન્ડની શરૂઆત ભાયંદર ગ્રુપથી થશે. સંવત 1857. ભાયંદર ગ્રુપ સંવત 1857. શ્રી સ્વામિનારાયણ ભગવાને સંવત 1857માં પ્રથમ લોજ ગામમાં સ્ત્રી પુરુષની અલગ અલગ સભાની શરૂઆત કરી હતી. જવાબ એકદમ સાચો છે. 10 માર્ક્સ મળશે. સુરત ગ્રુપ. સુરત ગ્રુપ સંવત 1879. સંવત 1879. સંવત 1879માં સ્વામિનારાયણ ભગવાને ભુજ મંદિરમાં વૈશાખ સુદ 5મના દિવસે નરનારાયણ દેવની સ્થાપના કરી હતી. જવાબ સાચો છે. 10 માર્ક્સ મળશે. મુંબઈ ગ્રુપ. સંવત 1881. સંવત 1881. સંવત 1881માં શ્રી સ્વામિનારાયણ ભગવાને વડતાલ મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી હતી. કારતક સુદ 12ના દિવસે. જવાબ સાચો છે. 10 માર્ક્સ મળશે. 6 રાઉન્ડ પછી સુરત ગ્રુપના 57 માર્ક્સ, મુંબઈ ગ્રુપના 60 માર્ક્સ અને ભાયંદરના 58 માર્ક્સ. સાતમા રાઉન્ડના રૂલ્સ તમને જણાવી દઉં. આ રાઉન્ડમાં એક ગ્રુપનો બાળક બીજા ગ્રુપને પ્રશ્ન પૂછશે અને જવાબ આપનારને 100% સાચો જવાબ આપવાનો રહેશે.
સાચો જવાબ આપશે તો +10, ખોટો અથવા અધૂરો જવાબ -5. જો ઉત્તર અધૂરો કે ખોટો હશે તો તે પ્રશ્નનો ઉત્તર પૂછનાર બાળકે સંપૂર્ણ સાચો જવાબ આપવાનો રહેશે, નહીં તો તે ગ્રુપના 10 માર્ક્સ કાપી લેવામાં આવશે. સ્પર્ધકે જવાબ 20 સેકન્ડની અંદર શરૂ કરી દેવો. આ રાઉન્ડમાં કોઈ બોનસ નથી. રૂલ સમજમાં આવી ગઈ ને? સૌથી પહેલા સુરત ગ્રુપ મુંબઈ ગ્રુપને પ્રશ્ન પૂછશે, એટલે સુરત ગ્રુપનો કોઈ પણ બાળક પહેલા અહીંયા આવી જાય. અહીંયા હવે પૂછી લો. હું પૂછું ચાલ. સુરત ગ્રુપ મુંબઈ ગ્રુપને પ્રશ્ન પૂછે છે, સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું અક્ષરધામ કેવું છે? સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું અક્ષરધામ કેવું છે? સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું અક્ષરધામ અનંત અપાર અવિનાશી, જ્યાં સૂર્ય અને ચંદ્ર પ્રકાશિત થતા નથી, માયાના અષ્ટ આવરણથી પર અત્યંત શાંત શીતળ તેજપુંજથી પરિપૂર્ણ સનાતન અક્ષર દિવ્ય વૈભવથી પરિપૂર્ણ દિવ્યધામ શ્રી હરિનું ધામ, બ્રહ્મધામ શ્રી હરિનું એવું શ્રી હરિનું ધામ છે, જેને બ્રહ્મપુર અમૃતધામ પરમપદ અનંત અપાર બ્રહ્મ ચિદાકાશ કહે છે. એવું જે અક્ષરધામ છે તેને વિશે શ્રીજી મહારાજ સદૈવ વિરાજમાન છે. જવાબ બિલકુલ સાચો છે. મુંબઈ ગ્રુપને 10 માર્ક્સ મળશે. હવે મુંબઈ ગ્રુપ ભાયંદર ગ્રુપને પ્રશ્ન પૂછશે. નિષ્કામ ભક્તિ કોને કહેવાય? નિષ્કામ ભક્તિ કોને કહેવાય? ભાઈંદર. જે ભક્ત સાલોક્ય, સારિષ્ટ્ય, સામીપ્ય અને સારૂપ્ય કરતો એ જે 4 પ્રકારની મુક્તિને ન ઈચ્છે ને કેવળ ભગવાનની સેવાને જ ઈચ્છે તેને નિષ્કામ ભક્ત કહેવાય. જવાબ બિલકુલ સાચો છે. 10 માર્ક્સ મળે છે. હવે ભાયંદર ગ્રુપ સુરતને પ્રશ્ન પૂછશે. જે પૂછવાના હોય એ અહીંયા આવી જાય. નહીં. જે સવાલ પૂછશે એને જ ખોટો હશે તો એને જ ઉત્તર આપવાનો રહેશે. સુરત ગ્રુપ માટે પ્રશ્ન છે, શ્રી સ્વામિનારાયણ ભગવાને રોજ પ્રાર્થના કરીને શું માંગવું? શ્રી સ્વામિનારાયણ ભગવાને રોજ પ્રાર્થના કરીને શું માંગવું? શ્રી સ્વામિનારાયણ ભગવાને રોજ પ્રાર્થના કરતી વખતે નીચે આપેલી 7 વસ્તુની માંગણી કરવી. હે પ્રભુ, તમારા સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થાય અને તમારો કોઈ સંકલ્પ ના રહે. હે સુખધામ, મહાત્મા જ્ઞાનયુક્ત તમારી એકાંતિક ભક્તિમાંથી થઈ શકે તેવી કૃપા કરો. હે ધર્મકુંવર, તમારા ભક્તપણાનો કદી અહંકાર ના આવે ને તમારા કોઈ જાતનો દોષ ના રહે. હે ભગવાન, તમારા ભક્તનો મારાથી દ્રોહ ન થાય તેવી કૃપા કરો. હે પ્રભુ, તમારા એકાંતિક ભક્તનો સદા સમાગમ આપજો. હે સુખધામ, તમારો દાસનો દાસ કરી મને તમારી સમીપે રાખજો.
હે ધર્મકુંવર, મને નિરંતર તમારી પાસે રાખો. જવાબ બિલકુલ સાચો છે. 10 માર્ક્સ મળે છે. 7 રાઉન્ડ પછી સુરત ગ્રુપ 67 માર્ક્સ, મુંબઈ ગ્રુપ 70 અને ભાયંદર 68 માર્ક્સ. હા, જેને કન્ટેસ્ટન્ટ ચેન્જ કરવો એ કરી લે. 8મો રાઉન્ડ છે રેપિડ ફાયર રાઉન્ડ. આ સ્પર્ધામાં 8મો અને અંતિમ રેપિડ ફાયર રાઉન્ડ 48 માર્ક્સનો રહેશે. ગ્રુપના 3 સભ્યોને મળીને ઉત્તર આપવાનો રહેશે. સ્પર્ધકોને શ્રેણીબદ્ધ અને ઝડપી 24 પ્રશ્નો પૂછવામાં આવશે, જેની સમય મર્યાદા 2 મિનિટ છે. દરેક સ્પર્ધકે મિનિમમ 3 પ્રશ્નના ઉત્તર કમ્પલસરી આપવાના રહેશે. સાચા જવાબના +2, સવાલ છોડી દેનાર કે પાસના 0, ખોટો જવાબ -2. જો કોઈ એક સભ્યએ 3 પ્રશ્નના ઉત્તર નહીં આપ્યા હોય તો પ્રશ્ન દીઠ 2 માર્ક્સ કાપી લેવામાં આવશે. રૂલ સમજ પડી ગઈ ને બધાને? આઠમા રાઉન્ડની શરૂઆત મુંબઈ ગ્રુપથી થશે, એટલે 3 આગળ આવી જાય. માઇક ચેક કરી લે પહેલા. શાંતિથી સાંભળે ને શાંતિથી જવાનું. મુંબઈ ગ્રુપ રેડી? સ્ટાર્ટ. ઉદ્ધવ સંપ્રદાય કોને પ્રવર્તાવ્યો? ઉદ્ધવ સંપ્રદાય શ્રી રામાન સ્વામીએ પ્રવર્તાયો, કેમ કે તે ઉદ્ધવજીનો અવતાર હતો. સ્વામિનારાયણ ભગવાનનો વેદ કયો હતો? શ્રી સ્વામિનારાયણ ભગવાનનો વેદ સામવેદ હતો. સ્વામિનારાયણ ભગવાને વન વિચરણ કેટલા વર્ષ કર્યું? શ્રી સ્વામિનારાયણ ભગવાને વન વિચરણ 7 વર્ષ 1 માસ અને 11 દિવસ. શ્રી સ્વામિનારાયણ ભગવાને કયા ગામમાં મહાદીક્ષા આપી? શ્રી સ્વામિનારાયણ ભગવાનને પીપળાના ગામમાં મહાદીક્ષા આપી. શ્રી રામાનંદ સ્વામી કયા ગામમાંથી અક્ષરધામમાં ગયા? શ્રી રામાનંદ સ્વામી ફણેની ગામમાંથી અક્ષરધામમાં ગયા. શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શન મુંબઈના ગવર્નર સર જ્હોન માલ્કમ સાહેબને ક્યાં થયા હતા? શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શન મુંબઈના ગવર્નર સર જ્હોન માલ્કમ સાહેબને રાજકોટ મુકામે થયા હતા. ગીતાજીમાં કેટલા અધ્યાય અને કેટલા શ્લોક છે? ગીતાજીમાં 18 અધ્યાય અને 700 શ્લોક. જળ તત્વમાં શું છે? જળ તત્વમાં લોહી, વીર્ય, મૂત્ર, પરસેવો અને લાળ છે. આકાશ તત્વમાં શું છે? આકાશ તત્વમાં કટ્યાકાશ, હૃદયાકાશ, ઉદરાકાશ, શિરાકાશ અને કંઠાકાશ છે. 10 ઇન્દ્રિયોના નામ આપો. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, એ 10 ઇન્દ્રિયોના નામ છે. ત્વક ઇન્દ્રિયોનો વિષય શું છે? દેવતા કોણ છે? ત્વક ઇન્દ્રિયનો વિષય સ્પર્શ છે, દેવતા વાયુ છે. ગ્રાણ ઇન્દ્રિયોનો વિષય શું છે? ગ્રાણ ઇન્દ્રિયનો વિષય ઘન છે, દેવતા અશ્વિની કુમાર છે. પાદ ઇન્દ્રિયોનો વિષય શું છે? દેવતા કોણ છે? પાદ ઇન્દ્રિયનો વિષય ચાલુ છે, દેવતા ઉપેન્દ્ર છે. મનનો વિષય શું છે? દેવતા કોણ છે? મનનો વિષય સંકલ્પ વિકલ્પ છે, દેવતા ચંદ્રમા છે. અહંકારનો વિષય શું છે? અહંકારનો વિષય અભિમાન છે, દેવતા રુદ્ર છે. અવસ્થાઓ કેટલી છે તેના નામ આપો. અવસ્થાઓ 3 છે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. સારિષ્ટ એટલે શું? સારિષ્ટ એટલે ભગવાનના જેવા ઐશ્વર્ય પામવા. મુક્તિ એટલે શું? મુક્તિ બ્રહ્મ રૂપે કરીને ભગવાનની સેવા કરવી, તેને મુક્તિ જાણવી. વ્યાધિ એટલે શું? વ્યાધિ એટલે પરિવાર તથા કુટુંબીજનો તરફથી આવતા દુઃખો. ક્ષેત્ર કોને કહેવાય? ક્ષેત્ર એટલે જ્યાં સ્નાન કરવાને પવિત્ર સ્થળ હોય તેને ક્ષેત્ર કહેવાય. કયું કાર્ય તત્કાળ ન કરવું? ધર્મે વ્યવહારિક કાર્ય તત્કાળ ના કરવું. હનુમાનજીની પૂજા ક્યારે કરવી? હનુમાનજીની પૂજા ભાદરવા સુદ આસોવદી ચતુર્દશીને દિવસે કરવી. ક્ષત્રિયોનો ધર્મ શું છે? ક્ષત્રિયોનો ધર્મ સુરવીર પરવો અને ધીરજ એ ક્ષત્રિયોનો ધર્મ છે. ભક્તિ એટલે શું? ભક્તિ એટલે શ્રુતિ સ્મૃતિએ કહેલ સદાચાર, તેને ભક્તિ જાણવી. મહાત્મા જ્ઞાનેશ સાહિત્ય ભગવાને છે જે ગણોસને તે ભક્તિ જાણવી. બેસી જાઓ.
ટોટલ 24 પ્રશ્ન હતા, એમાંથી 22 પ્રશ્નોનો સાચા જવાબ આપ્યા છે, એટલે એના 44 થાય, અને 2 ખોટા આપ્યા છે એટલે -2 એટલે -4 થશે, એટલે 40 માર્ક્સ મળશે. ભાઈન્દર ગ્રુપ માઇક પાસે આવી જશે. ભાઈન્દર ગ્રુપ રેડી? રેડી ને? સ્ટાર્ટ. આપણો સંપ્રદાય કયો છે? આપણો સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય છે. સ્વામિનારાયણ ભગવાનની જ્ઞાતિ કઈ હતી? શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્ઞાતિ સર્વે બ્રાહ્મણ જ્ઞાતિના હતા. શ્રી સ્વામિનારાયણ ભગવાન ઘરે કેટલા વર્ષ રહ્યા? શ્રી સ્વામિનારાયણ ઘરે 11 વર્ષ 3 માસ 1 દિવસ રહ્યા હતા. શ્રી સ્વામિનારાયણ ભગવાને રામાનંદ સ્વામીનો મેળાપ કયા ગામમાં થયો હતો? શ્રી સ્વામિનારાયણ ભગવાને રામાનંદ સ્વામીનો મેળાપ પીપળાના ગામમાં થયો હતો. શ્રી રામાનંદ સ્વામીનો જન્મ ક્યારે અને કયા સ્થાનમાં થયો હતો? શ્રી રામાનંદ સ્વામીનો જન્મ અયોધ્યામાં 1795 થયો હતો. શ્રી સ્વામિનારાયણ ભગવાને કરેલા સુંદર કાર્યોના વખાણ કોની તરફથી સાંભળ્યા? શ્રી સ્વામિનારાયણ ભગવાને કરેલા સુંદર કાર્યોના વખાણ ગવર્નર સજ્જન માર્કન સાહેબ, કલેક્ટર વિલિયમ્સ હિમડ મુકામે કલેક્ટર વિલિયમ્સ તરફથી સાંભળ્યા હતા. શિક્ષાપત્રીમાં કેટલા શ્લોક છે? શિક્ષાપત્રીમાં કુલ 212 શ્લોક છે. પૃથ્વી તત્વમાં શું છે? પૃથ્વી તત્વમાં લોહી, હાડકા, માંસ, નાડી, ત્વચા અને રોમ છે. વાયુ તત્વમાં શું છે? સંકોચ ચલન ઉત્ગમન રાવણ પ્રસારણ છે. પંચભૂતમાં શું છે? પંચભૂતમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ છે. શ્રોત્ર ઇન્દ્રિયોનો વિષય શું છે? દેવતા કોણ છે? શ્રોતેન્દ્રિય વિષય શબ્દજન દેવતા દિક્પાલ. રસના ઇન્દ્રિયોનો વિષય શું છે? દેવતા કોણ છે? રસના વિષય રસયાન દેવતા વરુણ છે. પાણી ઇન્દ્રિયોનો વિષય શું છે? દેવતા કોણ છે? પાણીનો વિષય લેવદેવ છે અને દેવતા ઇન્દ્ર છે. ઉપસ્થ ઇન્દ્રિયોનો વિષય શું છે? દેવતા કોણ છે? ઉપસ્થ ઇન્દ્રિયોનો વિષય રીતિવિલાસ છે અને દેવતા પ્રજાપતિ છે. ચિત્તનો વિષય શું છે? દેવતા કોણ છે? ચિત્તનો વિષય ચિંતવન છે અને દેવતા નારાયણ છે. 4 અંતકરણના નામ આપો. મન, બુદ્ધિ, ચિંતનકાર, 4 અંતકરા નામ. સાલોક્ય એટલે શું? સાલોક એટલે ભગવાનના લોકમાં રહેવું. આશ્રમ કેટલા છે તેના નામ આપો. આશ્રમ 4 છે: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ. આદિ એટલે શું? આદિ એટલે માનસિક દુઃખો. તીર્થ કોને કહેવાય? તીર્થ જ્યાં દેવ દર્શન કરવા માટે પવિત્ર સ્થળ હોય તેને તીર્થ કહેવાય. કયું કાર્ય તત્કાળ કરવું? ધર્મ સંબંધી કાર્ય તત્કાળ કરવું. ગણપતિજીની પૂજા ક્યારે કરવી? ભાદરવા સુધી ચોથના દિવસે ગણપતિની પૂજા કરવી. બ્રાહ્મણનો ધર્મ શું છે? ક્ષમ, દમ, ક્ષમા અને સંતોષ બ્રાહ્મણનો ધર્મ છે. ધર્મ એટલે શું? ધર્મ એટલે શ્રુતિ સ્મૃતિએ કહેલ જે સદાચાર તે ધર્મ છે. ચોવીસ પ્રશ્નમાંથી 23 પ્રશ્નના જવાબ સાચા આપ્યા છે, એક ખોટો છે, એટલે 46/2. સુરત ગ્રુપ તો મંથન પહેલા બોલવું પડે. હું આમ બરાબર તને એટલે તું બોલ. હા નીચે રાખ. રેડી? બિલકુલ અવાજ નહીં. એક સેકન્ડ. સ્ટાર્ટ.
શ્રી રામાનંદ સ્વામીના ગુરુનું નામ શું હતું? શ્રી રામાનંદ સ્વામીના ગુરુનું નામ રામાનુજાચાર્ય હતું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની શાખા કઈ હતી? શ્રી સ્વામિનારાયણ ભગવાનની શાખા ગૌતમી શાખા હતી. શ્રી સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી પર કેટલા વર્ષ રહ્યા? શ્રી સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી પર 49 વર્ષ 2 માસ 1 દિવસ રહ્યા હતા. શ્રી સ્વામિનારાયણ ભગવાને કયા ગામમાં ગાદીએ બેસાડ્યા? શ્રી સ્વામિનારાયણ ભગવાનને જેતપુર ગામમાં ગાદીએ શ્રી બેસાડ્યા. સ્વામિનારાયણ ભગવાને પહેલા જે હિંસામય યજ્ઞો થતા હતા તેને બંધ કરવા સૌ પહેલા અહિંસામય યજ્ઞનો પ્રારંભ કયા ગામમાં કર્યો? શ્રી સ્વામિનારાયણ ભગવાને આખા પીપળાના ગામમાં અહિંસામય યજ્ઞનો પ્રારંભ કર્યો હતો. શ્રી સ્વામિનારાયણ ભગવાનના સત્સંગમાં કેટલા વર્ષ રહ્યા? સ્વામિનારાયણ ભગવાનના સત્સંગમાં 30 વર્ષ 9 માસ 19 દિવસ. શ્રી સ્વામિનારાયણ ભગવાનના મેળા પહેલા જોબન પકી કેવા હતા? સ્વામિનારાયણ ભગવાનના મેળા પહેલા જોબન પકી વર્તાના પ્રખ્યાત ઉતાર હતા. તેજ તત્વમાં શું છે? તે તત્વમાં આળસમાંથી ભુક્તો છે નિદ્રા છે. પંચપ્રાણના નામ આપો. પંચપ્રાણના નામ પ્રાણ અપાન સમાન ઉદાન વ્યાન છે. પંચ જ્ઞાનેન્દ્રિયોના નામ આપો. પંચ જ્ઞાનેન્દ્રિયના નામ શ્રોત્ર ત્વક ચક્ષુ રસના ધ્રાણ છે. ચક્ષુ ઇન્દ્રિયનો વિષય શું છે? દેવતા કોણ છે? ચક્ષુ ઇન્દ્રિયનો વિષય રૂપ છે, દેવતા સૂર્ય છે. વાક ઇન્દ્રિયનો વિષય શું છે? દેવતા કોણ છે? વાક ઇન્દ્રિયનો વિષય બોલવું છે, દેવતા અગ્નિ છે. પાયુ ઇન્દ્રિયનો વિષય શું છે? દેવતા કોણ છે? પાયુ ઇન્દ્રિયનો વિષય મર્ત્યા છે, દેવતા મૃત્યુ છે. બુદ્ધિનો વિષય શું છે? દેવતા કોણ છે? બુદ્ધિનો વિષય નિશ્ચય છે અને દેવતા બ્રહ્મા છે. દેહ કેટલા છે તેના નામ આપો. દેહ 3 છે, સ્થૂળ સૂક્ષ્મ કારણ. વર્ણ કેટલા છે? નામ આપો. વર્ણ 4 છે, બ્રાહ્મણ વર્ણ, ક્ષત્રિય વર્ણ, વૈશ્ય વર્ણ, શૂદ્ર વર્ણ. સામીપ્ય એટલે શું? સામીપ્ય એટલે ભગવાનના સમીપમાં રહેવું. સારૂપૈકવ્ય એટલે શું? સારૂપ્યક્ત એટલે ભગવાન જેવું સ્વરૂપ પામવું. ઉપાધિ એટલે શું? ઉપાધિ એટલે કુટુંબીજનો તથા અન્યજનો તરફથી થતા દુઃખો. ભગવાનની ભક્તિ કેવા પ્રકારની કરવી? ભગવાનની ભક્તિ ધર્મે સહિત જ કરવી. મનુષ્ય જાતિએ કેવું વસ્ત્ર ન પહેરવું? પોતાના અવયવ દેખાયું તેવું વસ્ત્ર ન પહેરવું. મહાદેવજીનું પૂજન ક્યારે કરવું? મહાદેવજીનું પૂજન બિલ્વપત્રાદિકે કરીને શ્રાવણ માસને વિશે કરવું. વૈષ્ણવનો ધર્મ શું છે? વૈશ્યનો ધર્મ કૃષિ કર્મ અને વ્યાપારી વૈરાગ્ય એટલે શું? વૈરાગ્ય એટલે ભગવાન સિવાય બીજા પદાર્થમાં અરુચિ, તેને વૈરાગ્ય જાણવો. બધા પ્રશ્નના સાચા જવાબ આપેલ છે. પ્રથમ ક્રમાંકે સુરત ગ્રુપ 115 માર્ક્સ, બીજો નંબર ભાયંદર ગ્રુપ 112 માર્ક્સ અને થર્ડ મુંબઈ 110 માર્ક્સ. આ સાથે પ્રશ્નોત્તરી સ્પર્ધા અહીંયા સંપૂર્ણ થાય છે. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જય બોલો સ્વામિનારાયણ ભગવાન કી. વાહ ભાઈ વાહ, શું પ્રશ્નોત્તરી થઈ છે. 3 વિજેતા ગ્રુપને જોરદાર તાળીઓથી વધાવી લઈશું.